મેણ વધાવ સાચું હોય છે, હું માનું છું મેણ વધાવ સાચા હોય છે, પણ આ કોઈ મેણ ઉપર ભરોસો કરો? મારી તારો દોઢનો ભરોસો તો લે દોડાલું કુવામ પણ તરત પાછી આવશે. તારું ના માં એ ના થાય તો દોઢનો ભરોસો હતો ને તન હાસું ખોટું? હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો, લે દોડાલું લે કુવામ પર જા. તન કીડી એ ગોર પડ્યો હોય ને ગોર, એવું કદાચ ગોર ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય, પણ ગોર છોડે એવી રીતે કદાચ મારી પર ઓંધળો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ, પણ છોડો તો બેડો પાર. કીડી તો મરી જાય, હું માતા મરવા ના દઉં. વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે. પણ આ તો જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો, કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલું, 5100 આલું, 11000 આલું, 25000 આલું. તમે તમારો બગાડો પૈસા જાઓ. મફત માં એની કદર કોઈ નહીં, હાસું નહીં? એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા તો ના નહીં, માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે, પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓંધળો વિશ્વાસ હોય તો 100% રાખો તમે તમારે. તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે. પણ આજ તો બધાને શું કહું, આ તો માણસો એવા છે ને 6-12 મહિના સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડી માનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણ થઈ જાય 6 મહિના, ભાઈ બાર બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે, ભાઈ કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યો ને કહેતા જે પહેલું પકડ્યું હતું ને એના પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. હા કે નહીં? પણ આ તો માણસો શું કહો, આદત જેવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં પટેલ, કોઈ કહેવું જ નહીં કશું. બધી જગ્યા જોયા તાર હારું કરજો, હારું હા હારું કરજો એવું પ્રાર્થના કરાય, પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મને માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ, પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં જવારા કરી આલું. પણ 2 વર્ષમાં તો કઈ તો નંબર નહીં આવતો, લાવ બીજે જઈ આવીએ. મેળ ભુવાજી હારા છે, ઘણી દોડા હાલસ કે મેળ વધાવ સાચું હોય છે, હું માનું છું મેળ વધાવ સાચા હોય છે, પણ આ કોઈ મેળ ઉપર ભરોસો કરો? મારી તારો દોઢનો ભરોસો તો લે દોડાલું કુવામ પણ તરત પાછી આવશે. તારું ના માં એ ના થાય તો દોઢનો ભરોસો હતો ને તન હાસું ખોટું? હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો, લે દોડાલું લે કુવામ પર જા, તલાઈ પર જા. પડીશ નહીં પડે, પાછો આવશે. ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે? ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય? મારો દીકરો પેલા દોણા ફેંકતો હતો તો માતાએ કીધું કે મેલ ને થાકી માથું ચડશે દોણા જોવા. જેમ કે આ કળિયુગની માયા છે, આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે, અને હાચા હોય છે, હું માનું છું. કઈક હાચા બુવાજી હોય પાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવદુખ પકડાય, હું માનું છું. એવું નહીં કે હું માતા જ છું. કઈ કેવા બુવાજી હોય છે જે હાચા હોય, જેના જ્ઞાન હોય, સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો ને દુખિયાની સેવા કરતો એને એની માતા સાચો જવાબ હાલે ને. આ તો હોય સાચું, પણ અત્યારે ધીરે ધીરે આ સમયગાળો એવો છે ને એટલે આની પર બહુ વિશ્વાસ થાય. ચમ ગણી ના લો, હાથમાં ગણીને જ રાખ્યા હોય લે 51. એ હનારા પાસે ગણીને 48 હોય ને તો 51 છે. માડી ખરું કે એક દાડ પૂછ, એક જૂના પેલા મઢમાં બેઠી માતા, પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપને કે લે ગણ વેણ. તો ગણ્યા અને વેણ નતું. એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે અને માતાજીએ વેણ કીધું ને વધાવો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજીનું ખોટું પડશે. તો લાઈન કહી દેવા દે હા તો બોલી છે હા મારી છે તરત બોલી જુઠ્ઠું ચમ બોલે લાઈ દોડા નહીં, મેં ખાલી આલ્યું તું. પરીક્ષા કરું હાથે કરી ના લુકલી વેણ ગણ શું કરે છે ગણ. મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું? પણ એક દાડ પૂછ પકડી પાડે તો કે નહીં?
તરત શું કે મારી ભૂલ થઈ જઈ. તો મેં કીધું આવા ભૂલ ના થાય કોઈ દાડો. અહીં ખેલ કરવા નહીં બેઠી. હજુ તો મારા કયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં. જોઈ લો આ સ્ટેજ. આવી બધા ખેલ કરાવી દીધા મેં માતાએ બધું. હું એક વાત સાચું કહી દઉં, મને માતાને દારૂ ચડાવ્યો છો હમણે. ચડાયેલો પેલા 2 વર્ષ સુધી તો કે દારૂ પીધો મેરડી દારૂ પીધો આવું ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવે. હારી ઇંગ્લિશ બોટલો લાવે અને માતા બેઠી જોઉં. હારું તમે તમારે કરો, વાંધો નહીં. જેમ કે નવા છે એટલે મારે કઈ બોલાય નહીં, હજુ જ્ઞાન નહીં. કરો વાંધો નહીં, હેડો તમે મોજમાં રહો, હું રહું, કોઈ વાંધો નહીં. લાવો સ્વીકાર લઈશ, જેવું ઝેર આલો તો લઈ લઉં. એ મેરેડી દારૂની વાત જવા દો. બધા દુનિયા કે કાતો વાળો માતાજી દારૂ આલે, આ તો દારૂ પા પ્રસાદી લેવાનો. ચાખી લાવો. અત્યારે બધા દીકરા કરે એવું. બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે. પણ હું માતા બેઠી જોતી આજ મારા દીકરા જ્ઞાન નહીં. આજ બધો રેગડીઓ હોંભરી અને બધી કથાઓ હોંભરી મને માતાને દારૂ ચડાવવા આવ્યા છે. તમે તમારે વાંધો ને ચડાવો. એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ. આજથી હું ચોખ્ખી મેરડી છું, બહુચર જોડે બેહનારી માતા છું. મને ચોખ્ખું નિવેદ આલશો, હું રાજી જ છું. અને તો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા હાલે જો જગતના કામ ના કરું મને મેરડીને કહેતો. આ છે ને આ દારૂની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં. પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો, પણ જ્ઞાન થઈ જાય પછી કરાય. મારો દીકરો પેલા બધા ભૂવા સિગરેટ પીવો ને મારો દીકરો સિગરેટ પીતો આમ કરી. મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી તારું જોઈને બીજા શીખશે. મેલાઈ દીધી ને, નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા, પણ નહીં ફાવતું. પીવાય ચમ આવડા નાના દીકરા છે, મને જોઈને મારા જેવું કરવા જાય છે. તમારા નાના દીકરાઓ જોજો, ઘેર છે તો ઘેર ચુંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા છે, કરે છે ને. તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખક નહીં. અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તો એ જોઈને શીખક નહીં. તો હું માવતર છું ગોળા, મારા સંસ્કાર આલવાના હોય, સંસ્કાર બગાડવાના ના હોય. આટલી બધી મર્યાદા અમે રહી અને ગાદી પર આવું છું માતા, સમજ્યા? એટલે તમે બધું મને બોલાડજો, પણ મારી વાતો બધી સત્ય હશે. કોઈ વાત હું આગી પાછી નહીં કરું. તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે કે નહીં? રવિવાર જલ્દી આજે ખબર પડે છે. સાચું કહેજો. હજુ તમને એવું લાગે કે 2 દાડા પહેલા રવિવાર જેવો લાગે છે કે નહીં? જેમ 24 કલાક તમારું મન તમારું મુખડું મારા નામના ગુણગાન ગાવામાં, તમારું મન મને યાદ કરવામાં રચ્યું પચ્યું રહેશે. એટલે દિવસો કપાઈશ ખબર પડતી. એટલે ચિંતા કરતા, ટેન્શન લેતા બેઠી છું. રાખજો વિશ્વાસ, દગો નહીં કરું. અને દુઃખની વાત, સુખ દુઃખની વાત, જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય. તમે જેવા કર્મ કર્યા છે ને, જો જેને જેવું કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડે જ. આ સીધા નિયમ છે, આમાંથી કોઈ બચે. કોઈ એવું કે હું બચી જાઉં, હું હંતાઈ જાઉં, કોઈ ખબર ના પડે. પણ ના, જેને જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું. જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે, પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે. હવે તમે જોડે અજોડે કઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં? અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં? કોઈ એવો મનુષ્ય છે કે જેણે કર્મ ના કર્યા હોય? કર્મ કર્યા વગર તો ગતિ જ ના સંસારની ચાલે. હારું ખોટું કરવું, પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કર્મ કર્યા છે ને, તે કર્મ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે, અમુક સમયગાળો દુઃખ આવશે, પછી અમુક સમયગાળો પાછું સુખ આવે, પાછું દુઃખ આવે. એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે. કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ. તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું? કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જોતો એ બધું પરિવર્તન થાય છે. જે સમય જતો રહે પાછો આવતો. એટલે આ સુખ દુઃખ છે ને તમારા કર્મોથી નિર્ધારિત છે. તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે. પણ કોણ બચી જાય આમાંથી? જે માતાના શરણમાં આવી જાય. કોણ બચી જાય? માતાના જે શરણમાં આવી જાય. જેમ એક સમજો એક તળાવ છે, મોટું તળાવ છે, કોઈ માછીમાર હોય મોટી જાર નાખે, મોટી આમ કરી નાખો, આમ બધી માછલીઓને પકડવા હતા અને જાર આખા તળાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે, પણ બહાર નીકળી શકે. પણ કઈ બચી જાય? કઈ બચી જાય માછલી?
જે માછીમારના છે ને પગોમ હોય એ માછલી જાળમાં ફસાય જે માતાજીના ભગવાનના શરણ ઊંધી હશે એ આ માયા જાળમાંથી બચી જવાના નકર બધી માછલીઓ પરાઈ જવાની